હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું બનાવું છું દૂધીના પરોઠા, દૂધીના થેપલા, દૂધીના મુઠિયા. તો આપણે બહુ ખાધા. હવે હું નવી રીતથી બનાવું છું. એમાં મેં અડધી વાટકી ઘઉંનો લીધો છે અને અડધી વાટકી આપણા જુવારનો લોટ લીધો છે. બે મિક્સ લોટ કરીને હું લોટ બાંધું છું. મીઠું નાખ્યું, એમાં મોણ નહીં નાખવાનું. મોણ નાખીએ તો આપણા પરોઠા વણાતા નથી, એટલે એમાં મોણ નહીં નાખવાનું. જો ફ્રેન્ડ્સ, આવો લોટ બાંધવાનો. આટલો પરોઠા જે છે ને, બહુ ઢીલો નહીં, બહુ કાઠો નહીં, આટલો પરોઠાનો લોટ બાંધવાનો. જો ફ્રેન્ડ્સ, આપણે દૂધીને એકદમ નીચે દીધી અને આટલું પાણી દૂધીનું નીકળ્યું. અને આ દૂધી આટલી મસ્ત સરસ અંદર જો પૂરી થઈ જાય દૂધી. હવે આપણે તેને સાધારણ એક નાની ચમચી તેલ મેલી અને સાંતળી લઈએ. ફ્રેન્ડ્સ, જો ફ્રેન્ડ્સ, આટલું એક ચમચી તેલ મૂકવાનું છે ને. જો એક ચપટી જ નાખી છે મેં જીરું, અને એક ચપટી નાખું છું હિંગ. હવે તેમાં હું મરચાં નાખું, એમાં હું ચમચી તલ, લસણ માટે ચટણી નાખી છે એટલે થોડું બાઇન્ડિંગ આવે ચટણીથી. ચટણી નાની હોય, એકદમ પીસાયેલી હોય એટલે સરસ સરખું થઈ જાય. હવે તેમાં દૂધી છીણેલી નાખી દઉં. જેટલું દૂધીનું થોડું ઘણું પાણી કદાચ હશે એ પણ તે બધું શોષાઈ જશે, બળી જશે બધું. આપણે આખી કૂક નથી કરવાની, અને થોડી સાધારણ જેટલી કૂક કરવાની, સાધારણ. હવે તેમાં એક ચમચી મરચું, એક ચમચી ધાણા જીરું, 5 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર. જો ફ્રેન્ડ્સ, ગેસ બંધ કરી દીધો છે. હવે તેમાં હું એક નાની ચમચી નાખું છું આમચૂર પાવડર, અને 1 ચમચી ખાંડ. બસ ખાંડ ને ખટાશ બંને સરખું બેલેન્સ આવી જવા માટે થઈને બે નાખવું જરૂરી છે. અને થોડી મીઠાશ પણ આવે, સરસ ટેસ્ટ મસ્ત સરસ લાગે, ખટ મીઠો. જો આપણું થઈ ગયું છે. હવે તેમાં હું 2 ચમચી સત્તુ પાવડર નાખું. આ સત્તુ પાવડર મેં ઘેર બનાવ્યો છે બાઇન્ડિંગ માટે, કારણ કે આ લોટ આપણા માટે હેલ્થ, શરીર માટે પણ સારા છે. બધું જે નાખ્યું છે બધું આપણા શરીર માટે સારું છે, અને થોડું બાઇન્ડિંગ આવે. બસ છે ને, મસ્ત થઈ ગયું ને, જો સરસ. જો ફ્રેન્ડ્સ, આ રોટલી વણી. હવે તેમાં હું મસાલો નાખીશ. આવી રીતે આપણે કરી દેવાનું. પછી એના પર લોટ નાખી સેજ પ્રેસ કરી દબાઈ દેવાનું. અને આ જુવારનો લોટ હોય એટલે ઓછું, થોડું આમ વણવામાં થોડી તકલીફ પડે, પણ શાંતિથી વણો એટલે તમારે સરસ મસ્ત થાય ને લાગે છે રસ મસ્ત છે ને. જો ફ્રેન્ડ્સ, આપણે વણાઈ ગયું છે ને. સેજ થોડુંક આમ લાગે પણ ચડતા સરસ થઈ જાય છે. જો આ ચડે છે. જો
જો ફ્રેન્ડ્સ, આપણા થઈ ગયા છે પરોઠા, તૈયાર થઈ ગયા છે. જો મરચાં, ચટણી, ચા સાથે આપણી આખી આ ડીશ તૈયાર થઈ ગઈ છે. જુઓ, આ ડીશ તમે ખાઓ એટલે તમે ધરે રહો, કારણ કે જુવાર લોટ તમને એકદમ પેટમાં પચવા માટે પણ હલકો હોય છે. અમે પણ જુવાર ખાઈએ છીએ, એટલા માટે મેં અડધો જુવાર ને અડધો ઘઉંનો લોટ લઈને મેં જ કર્યો છે. આ પરોઠા એટલા ટેસ્ટી બન્યા છે ને બહુ મસ્ત બન્યા છે. તમે પણ આ રીતે બનાવજો, ખાજો અને ખવડાવજો, અને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને આગળ વધારવા માટે કમેન્ટ પણ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.